હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ગુજરાતમાં BDS એટલે કે ડેન્ટલની જે દરેક કોલેજ છે તેની આપણે ફી વિશેની માહિતી મેળવવાના છીએ. તો ગુજરાતમાં 2 સરકારી ડેન્ટલ કોલેજ છે અને 11 પ્રાઇવેટ કોલેજ છે. એમ કરીને ગુજરાતમાં ટોટલ 13 BDS એટલે કે ડેન્ટલની કોલેજ છે. તો ચલો આપણે દરેક કોલેજની ફી વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે જોઈશું સરકારી કોલેજ, જે ટોટલ 2 સરકારી કોલેજ છે ગુજરાતમાં. તો જે પહેલી કોલેજ છે એનું નામ છે અહીંયા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે અને એની જે ટ્યુશન ફી એટલે કે જે કોલેજની ફી છે એ માત્ર 20,000 રૂપિયા છે, જે તમારી 1 વર્ષની ફી છે. પછી આપણે જોઈએ તો બીજી સરકારી કોલેજ છે એનું નામ છે અહીંયા ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે અને એની પણ ટ્યુશન ફી 20,000 રૂપિયા છે. એટલે કે ગુજરાતમાં માત્ર 2 ડેન્ટલની સરકારી કોલેજ છે, એક અમદાવાદમાં આવેલી છે અને એક જામનગરમાં આવેલી છે અને બંનેની ટ્યુશન ફી 20,000 રૂપિયા એટલે કે સેમ છે. હવે આપણે જોઈએ તો કે જે 2 સરકારી કોલેજ છે એની કુલ થઈને ટોટલ 250 સીટ છે. સીટની આપણે ઓલરેડી આગળના વિડીયોમાં માહિતી આપી દીધી છે. તો દરેક કોલેજની સીટની માહિતી મેળવવા માટે તમે પ્લેલિસ્ટમાં જઈ અને આગળનો વિડીયો જોઈ શકો છો. તો ચલો આપણે આગળ વધીએ. હવે આપણે જોઈએ તો ગુજરાતમાં જે પ્રાઇવેટ કોલેજ છે ડેન્ટલની એ ટોટલ 11 પ્રાઇવેટ કોલેજ છે. તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક કોલેજની ફીની માહિતી મેળવીએ. તો અહીંયા 3જા નંબરની કોલેજથી શરૂઆત થાય છે. કેમ કે 2 સરકારી કોલેજ છે તો પ્રાઇવેટમાં આપણે 3જા નંબરથી શરૂઆત કરીશું. તો પહેલી કોલેજ છે જેનું નામ છે અહીંયા મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. હવે જે છે સરકારીમાં માત્ર અહીંયા ગવર્મેન્ટ કોટાની જ કોલેજ હતી, કેમ કે અહીંયા ગવર્મેન્ટ કોટા એટલે કે GQની સીટ હોય છે. સરકારી કોલેજમાં કોઈ પણ MQની સીટ હોતી નથી. પણ જે પ્રાઇવેટ કોલેજ છે એમાં 2 પ્રકારની સીટ હોય છે, એક છે ગવર્મેન્ટ કોટા અને એક છે અહીંયા મેનેજમેન્ટ કોટા. તો જે GQ છે એ ગવર્મેન્ટ કોટાની ફીસ છે અને MQ છે એ મેનેજમેન્ટ કોટાની ફીસ છે. તો આપણે જોઈએ અહીંયા જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 4,45,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 6,95,000 રૂપિયા છે. પછી આપણે આગળ જોઈએ તો 4થા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા અમદાવાદ ડેન્ટલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 4,14,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એની ફીસ છે અહીંયા 5,40,000 રૂપિયા. પછી આગળ આપણે જોઈએ તો 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા કર્ણાવટી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ્રી, જે ગાંધીનગરમાં આવેલી છે. એમાં જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 4,40,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 7,40,000 રૂપિયા છે. પછી આપણે આગળ વધીએ તો 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ, જે નડિયાદમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે જે ગવર્મેન્ટ કોટાની ફીસ છે એ 4,09,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 8,18,000 રૂપિયા છે. પછી આપણે આગળ જોઈએ તો 7મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ, જે વિસનગરમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 3,30,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 3,70,000 રૂપિયા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે દરેક કોલેજમાં મેનેજમેન્ટ કોટાની ફીસ જુઓ તો 6,95,000, 5,40,000, 7 લાખ, 8 લાખ ને અહીંયા માત્ર 3 લાખ. એટલે કેટલો ડિફરન્સ છે. જેમ કે તમારે જે MBBSની કોલેજ હોય છે એમાં તમારી રેન્જ સેમ હોય છે. જેમ કે ગવર્મેન્ટ કોટામાં 9 થી 12 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 18 થી 25 લાખ. પણ અહીંયા કોઈ રેન્જ ફિક્સ જ નથી. અહીંયા જો સાવ તમારી 3,70,000 અને અહીંયા તમારી ઉપર 8,18,000, સાવ તમારી ડબલ ફીસ થઈ જાય છે. ડબલ કરતાં પણ વધારે ફીસ છે. તો આ તમારે ખાસ ફીસ જોઈ અને તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. એટલે ચોઇસ ફિલિંગના આધારે તમારે એડમિશન મળશે. તો તમારી એક પણ પ્રકારની ભૂલ કર્યા આગળ લેવાનું છે. જો તમે થોડી પણ ભૂલ કરશો તો તમારી ફીસ લાખો રૂપિયા વધી શકે છે. તો ચલો આપણે આગળ જોઈએ. તો એની પહેલાં એક ખાસ સૂચના છે કે જે NEET 2026ની એડમિશન, જે એટલે કે NEET 2026ની પરીક્ષા પછી જે મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે એમાં અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે.
જે અમારો અનુભવ છે અહીંયા એ 7 વર્ષનો અનુભવ છે અને વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે નીટ 2026નું તમારા જોડે રિઝલ્ટ હશે તો અહીંયાથી અહીંયા સુધી લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. હવે અહીંયા લખેલું જ છે કે એક ભૂલ તમને લાખોમાં પડી શકે છે, તો બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવો. તો તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, ચારેય કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. એટલે કે તમારી કોલેજની પસંદગી હોય, ચોઇસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય. એટલે કે તમને એડમિશન તમારું કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને પૂરેપૂરો સપોર્ટ મળશે. તમે ગમે ત્યારે કોલ કરી અને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો અને અમારા તરફથી તો પૂરો સપોર્ટ રહેશે કે તમને ફોર્મ ભરી આપવું હોય કે કોઈ પણ અપડેટ હોય, તમને દરેક વસ્તુ તમને વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે. તો આપણે આગળ જઈએ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે સાચું માર્ગદર્શન મેળવો. હવે જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા એની ફીસ છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો આજે જ આ નંબર પર વોટ્સઅપ કરી અથવા તમે કોલ કરી પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમારે ખાસ પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું જોઈએ. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે સંપર્ક કરો. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થીને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયું હતું પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે. આ દરેક વિદ્યાર્થી વર્ષ 2025ના અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હતા. મેં આગળ વાત કરી એવી રીતે અમે ટોટલ જે 4 કોર્સ છે મેડિકલના એમાં 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપેલું છે, જે અત્યારે મેડિકલ કોલેજમાં પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. અને અહીંયા જે વિદ્યાર્થીઓને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એમના અહીંયા રિવ્યૂ આપેલા છે. તો તમે રિવ્યૂ જોઈ અને પછી પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું વિચારી શકો છો. તો ચલો આપણે આગળ જઈએ. તો આગળની કોલેજ છે 8મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા CDSRC અમદાવાદ. હવે CDSRC એટલે શું? જેનું પૂરું નામ છે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ. જેની અહીંયા ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે 3,30,000 રૂપિયા અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 6 લાખ રૂપિયા છે. હવે અહીંયા બીજી જ કોલેજ છે એનું પણ નામ છે અહીંયા CDSRC, પણ એ ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલી છે. એટલે મેં અહીંયા બંને કોલેજને સાથે લીધી છે. બંને કોલેજના નેમ સેમ છે પણ સિટી અલગ અલગ છે. એક અમદાવાદમાં આવેલી છે અને એક ભાવનગરમાં આવેલી છે. આનું નામ પણ સેમ જ છે કે કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર ભાવનગર. હવે બંનેની ફીસ પણ તમે અલગ છે. તમે જોઈ શકો છો કેટલો બધો ડિફરન્સ છે કે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,70,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 3,10,000 રૂપિયા છે. હવે ઘણા વિદ્યાર્થીને લેવું અહીંયા કોલેજ ભાવનગરની કોલેજમાં હોય અમદાવાદનો વિદ્યાર્થી પણ એને ઓછી ફીસમાં એડમિશન લેવું હોય પણ એ જોશે કે સિટી અમદાવાદ છે તો એ કઈ કોલેજ પહેલાં ચોઇસ ફિલિંગ કરશે? તો અમદાવાદની કોલેજ પહેલાં ચોઇસ ફિલિંગ કરશે અને પછી ભાવનગરની કરશે. પણ ભાવનગરમાં ફી અહીંયા 3,10,000 રૂપિયા છે મેનેજમેન્ટ કોટામાં અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં 6 લાખ રૂપિયા ફીસ છે. તો તમારી ફીસ ડબલ થઈ શકે છે. તમે નજીક લેવા જશો તમારી ફીસ ડબલ થઈ જશે. હવે તમારે નજીક એડમિશન લેવું છે કે દૂર ઓછી ફીમાં એડમિશન લેવું છે એ તમારે નક્કી કરવાનું છે. તો તમારે ખાસ દરેક માહિતી મેળવી લેવાની છે. તો આપણે આગળ જઈએ 10મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા AMC ડેન્ટલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ફીસ જોઈએ તો 5,10,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ફીસ જોઈએ તો 7,85,000 રૂપિયા છે. પછી આપણે આગળ વધીએ 11મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા વૈદિક ડેન્ટલ કોલેજ, જે દમણ જે યુનિયન ટેરેટરીમાં આવેલી છે. તો દરેક કોલેજમાં 100 સીટ છે, કોઈમાં 60 સીટ છે, મેક્સિમમ 125 સુધી સીટ છે. પણ આ કોલેજમાં માત્ર અહીંયા 15 સીટ છે અને આમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ નથી. એટલે કે નો MQR સીટમાં મેનેજમેન્ટ કોટાની સીટ નથી. જે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 2,81,250 છે અને મેનેજમેન્ટ કોટાની એક પણ અહીંયા સીટ નથી. એટલે ફીની તો કોઈ વાત જ નથી. તો આપણે આગળ વધીએ 12મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા ગોયન્કા ડેન્ટલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. એમાં આપણે ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફીસ જોઈએ તો 3,70,000 રૂપિયા છે અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફીસ છે એ 5,58,000 રૂપિયા છે. પછી આપણે આગળ જોઈએ 13મા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા સિદ્ધપુર ડેન્ટલ કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે. તેમાં ગવર્મેન્ટ કોટાની ટ્યુશન ફી 2 લાખ રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી. એટલે ફીની કોઈ વાત અહીંયા છે નહીં. હવે આમ કરીને ગુજરાતમાં 2 સરકારી કોલેજ, 11 પ્રાઇવેટ કોલેજ અને ટોટલ ગુજરાતમાં 13 BDS એટલે કે ડેન્ટલની કોલેજ છે.
હવે જે 11 પ્રાઇવેટ કોલેજ છે એની સીટ છે 1050, એટલે કે આગળ આપણે વાત કરી કુલ 2 સરકારી કોલેજની સીટ 250 છે અને 11 પ્રાઇવેટ કોલેજની ટોટલ સીટ 1005 છે. એમ કરીને જે 13 ડેન્ટલની કોલેજ છે એની સીટ છે અહીંયા 1255 અને દરેક કોલેજ પ્રમાણે તમારે જોયું કે કઈ કોલેજમાં કેટલી સીટ છે. તો આગળના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે, તો એ વિડીયો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ આવી શકો છો. અહીંયા આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો મળીએ હવે આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.